હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે છોકરાઓનું પ્રિય સ્ટ્રીટ ફૂડ વેજ મોમોઝ બનાવીશું, જે એકદમ ઘરે કેવી રીતે બનાવવા અને એની સાથે આપણે એની ચટણી પણ બનાવીશું. અને આ એકદમ પરફેક્ટ વેજ મોમો એકદમ ટેસ્ટી પણ લાગે છે. અને આ વેજ મોમોને આપણે ઘી કે તેલનો ઉપયોગ વગર ગરમા ગરમ નાસ્તો બનાવવાનો છે. તો અને જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બને છે. તો એના માટે હું અહીંયા હેલ્ધી બનાવું છું. તો એના માટે મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે. અહીંયા મોસ્ટલી મેદાનો ઉપયોગ થતો હોય છે. એની અંદર મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે, અને આની અંદર મોઈન જોતું નથી. તો થોડું થોડું પાણી રેડીને આપણે રોટલી જેવો લોટ બનાવવાનો છે, તે જેથી આપણા મોમોજ એકદમ પરફેક્ટ બનશે. તો હવે એને ઢાંકીને 10 મિનિટ સાઈડમાં રાખશું. હવે આપણે એની ચટણી બનાવવાની છે. તો અહીંયા 3 નંગ ટામેટાં સમાર્યા છે, 4-5 કાશ્મીરી લાલ મરચું, 3-4 કળી લસણ અને કોથમીરની ડંઠલ લીધી છે. એને આપણે ઉકાળવાનું છે. સોફ્ટ થઈ જાય એટલે એને મિક્સર જારની અંદર આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એક પેનમાં 1-2 ચમચી તેલ લઈશું. એની અંદર ઝીણા સમારેલા લસણ અને આદું લઈશું. એને સાતળી લેવાના છે. ત્યારબાદ જે આપણે ગ્રેવી ચટણી બનાવી છે એ એડ કરીશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી કારા મરી પાવડર, 1 ચમચી ખાંડ અને 1 ચમચી જેટલું સોયા સોસ લઈશું. અને 2 ચમચી જેટલો કેચઅપ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરીશું. આ રીતે તમે મોમોઝની ચટણી બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટ લાગે છે. હવે તમે લીંબુ કે વિનેગર એડ કરી શકો છો. અને હવે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવવા દઈશું. હવે મોમોઝનું જે સ્ટફિંગ બનાવવાનું હોય છે એના માટે અહીંયા મેં કોબીજ લીધી છે, ગાજર, કેપ્સિકમ ને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. ત્યારબાદ ડુંગળીને પણ ચોપરમાં કરી લેવાનું છે અને કોબીજને પણ આપણે ઝીણી ક્રશ કરી લઈશું. હવે આપણે સ્ટફિંગ માટે એક પેનમાં 2 ચમચી તેલ લઈશું. એની અંદર આદુ, મરચાં અને લસણને ઝીણા સમારીને લીધા છે. ત્યારબાદ ગાજર અડધું, 1 કેપ્સિકમ અને 2 નંગ ડુંગળીને આપણે જે ઝીણી સમારી હતી એ લઈશું અને 2 કપ કોબીજ સમારેલી લેવાની છે. અને અહીંયા થોડું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આને સાંતે કરવાનું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, કારા મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે. અને એને સારી રીતે મિક્સ કરવાનું છે. આને આપણે ચડવવાનું નથી, પણ એની અંદરથી જે મોઇસ્ચર નીકળી જાય, પાણી ઉડી જાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાનું છે. અને થોડોક સોયા સોસ એડ કરીશું. આની અંદર તમે પનીર પણ એડ કરી શકો છો. તો હવે એને આપણે ઠંડુ થવા મૂકીશું. હવે આપણા લોટને રોટલી જેવો પતલો વણવાનો છે. અહીંયા તમે નાના નાના લુવા લઈને પૂરી પણ વણી શકો છો. અને આ રીતે એક મોટી રોટલી વણી અને ગ્લાસ કે કોઈ પણ ઢાંકણાની મદદથી એ નાની નાની પૂરીઓ પણ કરી શકાય છે. તો આ રીતે એની કન્સિસ્ટન્સી એકદમ પાતળી રાખવાની છે કે જેથી ઝડપથી આપણા સ્ટીમ થઈ જાય. તો એની અંદર આ રીતે ફિલિંગ ભરીને આ રીતે આપણે એને ફોલ્ડ કરવાનું છે. મોમોઝ ઘણી પ્રકારના અલગ અલગ રીતે લોકો બનાવતા હોય છે. તો હું અહીંયા પોટલીવાળા બનાવું છું અને બીજા પણ થોડા ફિશ શેપમાં પણ બનાવું છું. તો એ રીતે બનાવવા માટે અહીંયા આપણે થોડું પૂરીની અંદર સ્ટફિંગ લઈશું ને પાછળનો ભાગ આ રીતે અંદર પ્રેસ કરીને બંને બાજુથી આ રીતે થોડો થોડો લોટ ભેગો કરતા જઈશું. તો આ રીતે એકદમ સરસ એનો શેપ બનશે. તો આ રીતે બધા મોમોઝ આપણે વાળવાના છે. અને બીજા 2-3 પણ રીતે પણ મોમોઝ વાળી શકાય છે. તો આ રીતે તમે મોમોઝ વાળશો તો દેખાવમાં પણ ખૂબ જ સારા લાગે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સારા લાગે છે. અને આને એકદમ ફિટ બંધ કરવાના છે કે જેથી એનો અંદરનો સ્ટફિંગ બહાર ના આવી જાય. તો આ રીતે આપણે વાળી લઈશું બધા મોમોઝ. હવે મોમોઝને આપણે સ્ટીમ કરવાના છે. તો સ્ટીમરની અંદર પાણી એડ કર્યું છે મેં અને ગરમ કર્યું હતું. હવે સ્ટીમરની ડીશ ઉપર સહેજ તેલવાળો હાથ કરી લેવાનો છે અને એની ઉપર આપણે મોમોઝને આ રીતે લગભગ 7 થી 10 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં 2 પ્રકારના મોમોઝ વાળ્યા છે. હવે આપણે અહીંયા સ્ટીમ થાય છે. લગભગ 10 મિનિટ પછી આપણા મોમોઝ સ્ટીમ થઈ ગયા છે.
અહીંયા તમને જોઈ શકાય છે કે આપણા મોમોઝ એકદમ ટ્રાન્સપરન્સ જેવા દેખાય છે. તો રેડી છે આપણા સ્ટ્રીટ સ્ટાઇલ મોમોઝ, જે બાળકોના ખૂબ જ પ્રિય છે અને બહાર લારી પર મળે છે એના કરતાં પણ એકદમ સરસ ટેસ્ટી બને છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.